अन्य समाचार पर नजर करिए। राजकोट अग्निकांडની ઘટના બાદ મોડે મોડે જાગેલી સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। તંત્ર તરફથી ફાયર સેફટી એનઓસી અને બીયુસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે છેલ્લા એક અઠવાડિયા મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 1000થી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવ્યા છે। પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને વેપાર ખોરવાઈ રહ્યો છે। વેપારીઓએ જણાવ્યું છે કે હાલ બંધ પડેલી દુકાનોને કારણે પ્રતિ દિવસ અંદાજિત 4 થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે। દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જેથી તંત્ર પાસે એક જ આશાની અપેક્ષા છે કે ક્યાંક તો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે અથવા તો વેપારીઓને સમય ફાળવવામાં આવે। રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા મોડી રાતથી માર્કેટો સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે રાજકોટની ઘટના બાદ જે રિંગ રોડ ખાતે આવેલ માર્કેટો જે છે તે એનઓસી અને ફાયર સેફટી ન હોવાના કારણે સીલ કરી દેવામાં આવી હતી। સ્વદેશી માર્કેટ જે રિંગ રોડ ખાતે આવેલી છે અને સારોલી ખાતે પણ કેટલીક માર્કેટો આવેલી છે જ્યાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે અને માર્કેટો સીલ કરી દેવામાં આવી છે। વાત કરવામાં આવે તો રિંગ રોડ ખાતે આવેલ સ્વદેશી માર્કેટની અંદર 100 જેટલી દુકાનો આવેલી છે અને દુકાનો હાલ બંધ હોવાના કારણે ક્યાંક માર્કેટના વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ત્યારે આપણી જોડે જે માર્કેટના વેપારીઓ છે જેમની દુકાનો સીલ કરવામાં આવી છે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સ્વદેશી માર્કેટની અંદર કેટલી દુકાનો આવેલી છે, શા માટે ફાયર વિભાગ દ્વારા સીલ કરવાની નોબત પડી? સ્વદેશી માર્કેટમાં 100 જેટલી દુકાનો છે અને ફાયર એનઓસી રિન્યૂ કરવામાં આપેલી હતી અને પેન્ડિંગ હતી, એ માટે દુકાનો સીલ કરેલી છે। જે રીતના ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એનઓસી અથવા તો ફાયરના સાધનો ન હતા તેના કારણે સીલ કરી છે, કેટલા દિવસ થઈ ગયા સીલ કરવામાં આવી છે અને અત્યાર સુધી શા માટે નથી ખોલી? સિસ્ટમ આપણને આપણા માર્કેટમાં બધું નખેલું છે। એનઓસી રિન્યૂ કરવા માટે જો સામેવાળા ઓફિસર આવે એટલી જ કામ પેન્ડિંગ છે અને લાસ્ટ 6 દિવસ જેવો થઈ ગયા। 6 દિવસથી અહીંયા માર્કેટ આખું બંધ છે। તમે શું કહેશો, તમારો અંદર જે કાપડનો વ્યવસાય ચાલતો હોય છે, 6 દિવસ થઈ ગયા, દુકાન બંધ છે, કઈ રીતની હાલાકી? બહુ તકલીફ પડે છે। બધું જીએસટી ટીડીએસ બધું ભરવાનું છે, બધા કામગારો બધા પરેશાન છે, બધા વેપારીઓના ફોન આવે છે, બધા પેન્ડિંગ ઓર્ડર, બધા ઓર્ડર કેન્સલ થાય છે। સારોલી ખાતે પણ કેટલીક માર્કેટો આવેલી છે, એમ કુલ મળી શહેરની અંદર 17 જેટલી માર્કેટો સીલ કરવામાં આવી છે। વેપાર ધંધો ઠપ થયો છે, 150 કરોડથી વધુનો વેપાર ઠપ થયો હોવાનું હાલ વેપારીઓ દ્વારા જણાવી રહ્યા છે। સરકાર પાસે એક આશા અપેક્ષા સેવી બેઠા છે કે જે સીલ મારવામાં આવ્યું છે તે ખોલી દેવામાં આવે અને તદુપરાંત જે કામગીરી જે એનઓસીની બાકી છે તે ઝડપથી કરવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી છે। સાઈ જગતાપ, GSTV।